हरे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 8 ચોપાઈ નંબર 16 આપણે આવેલા છે। ચોપાઈ નંબર 16 આપણે આવ્યા છે। जब ते ए आस मीटी, जब ते ए आशा मीटी, तब तो हूं साहिब सो बेटी। जो लो कुछ देखे आप, तो लो साहिब सो नहीं मिलाप। जब ते ए आस मीटी, जब ते ए आस मीटी, तो कई आस कई ए। તો ગઈકાલની જે છેલ્લી ચોપાઈ હતી એ જોયું કે રાજી મહારાજની વાણીની અંદર જો આપણે ડૂબીશું, અવ્વલ એહી હે નિમાજ, આપણી નિમાજ કઈ છે? આ નિમાજ જે બતાવી છે એ નિમાજ જો ગુજરે સાહેબ સિરતાજ, મિલે વાહી કે તાલિબ હુઆ ચાહે દોસ્ત સાહેબ। તો ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર આપણે ચાલીશું। તારતમવાણીથી આપણને ધનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલીશું તો એ આ છે મીટી જશે। માયાના બંધનો બધા છૂટી જશે, માયાના બંધનો બધા છૂટી જશે। જો માયાના બંધનો બધા છૂટ્યા, વજૂદના સંબંધો બધા છૂટી ગયા, તો ધનીના સંબંધ, ધનીને આપણે મળીશું। એક સંબંધ છોડો તો બીજો સંબંધ બંધાય, બંને સંબંધ એક સાથે ન થાય। હસવું ને લોટ ફાકો બંને એક સાથે ક્રિયા ન થાય। એ રીતે માયાના બંધનો, વજૂદના બંધનો રાખશો તો આત્મના બંધનો તમે નહીં નિભાવી શકો, અને આત્મના બંધનો રાખશો તો વજૂદના બંધનો છોડવા પડશે। એટલે એ આ મીટી ગઈ, એટલે કે જબ તે એ આશા મીટી, માયાના બંધનો છૂટી ગયા। હવે જો માયાના બંધનો છૂટી ગયા તો આત્મના બંધનો, तब तो तू साहिब सो बेटी, तब तो तू साहिब सो बेटी। मोह माया छूटी जाए, હવે જો મોહ માયા છૂટી જાય તો રાજી મહારાજ નું મિલન થશે। પણ પાછું બીજું વસ્તુ રહ્યું અંદર, હજુ પાછું રહ્યું છે। માયાના બંધનો છોડ્યા, મોહ માયા છૂટી ગઈ। હવે મોહ માયા છૂટી ગઈ તો રાજ્ય મહારાજ તરફ આપણે પ્રયાણ કર્યું। હવે રાજ્ય મહારાજ તરફ પ્રયાણ કર્યું, પણ હજુ એક બાધા રહી છે। તો કઈ? તો કે જો લો કુછ દેખે આપ, જો લો કુછ દેખે આપ, જો સુખી કે તમે તમારું તમે જોશો। તમે તમારું જોશો નો અર્થ કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ છોડી દીધું, મેં આ છોડી દીધું, મેં આ સેવા કરી, મેં આ કર્યું, તે કર્યું। એ મેં પણ એ બુઝરગી, જો એ બુઝરગી રહી તો લો સાહેબ સો નહીં મિલાપ, તો ધની સાથેનો મિલાપ નહીં થાય। અહંકાર જે છે, જો અહંકાર આપણે ન છોડ્યો, મેં પણ ન છોડ્યું, તો પણ ધની સાથે આપણો મિલાપ નહીં થાય। ભલે માયાના બંધનો છોડી દીધા તમે, પણ માયાના બંધો એક કાઢીને બીજી લીધી, એક કાઢી અને બીજી લીધી કે ભાઈ મેં છોડ્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું। માયાને કાઢી, સમાજથી દૂર થયા, પણ સમાજથી દૂર થયા ખરા, પણ મેં લીધી તો પણ ધનીથી મિલાપ નહીં થાય। એટલે ગરીબીની જે ચાદર છે એ ચાદર ઉડીને ચાલવું પડશે નમ્રતાથી। કારી કામળી રે સુંદર સાથ આગળ આપણે જોઈ ગયા, એ ઉડીને ચાલવું પડશે। તન મન ધનથી સમર્પણ થવું પડશે, તન મન ધનથી સમર્પણ થવું પડશે। હવે તન મન ધનથી સમર્પણ થઈએ ત્યારે હવે અંદર મન આવી ગયું છે। મન એટલે મેં પણ, મન એટલે મેં પણ, બધું જ મનની અંદર જ આ બધું છે।
અને મન ન મન થયું તો દિલના દરવાજા ખુલ્યા, તો ધણી સાથે મિલાપ થયો. એટલે એક છૂટે છે અને જે બીજી વળગે છે એનું ખાસ ધ્યાન રાખવું. સુંદર સાથે કે ભાઈ મેં આ છોડી દીધું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં ક્યાં સુધી કરશો? મેં ક્યાં સુધી કરીશું આપણે? બસ તું ધની, જે કંઈક છે ધની તારા થકી છે, તું. જો લો કछु એ આપા રખે, તો લો સુખ અખંડ ન ચખે. તબ સી ગોદડી કરવા છોડો જનેऊ હરિ સહવા. તો છોડો જનેऊ હિરસ હવા. કે જ્યાં સુધી આપણો અહંકાર ન મીટે, જો લો કછુક આપા રખે, આપા મીન્સ અહંકાર, વજુદ ખડું રાખે. સંસાર તો છોડ્યો, સંસાર છોડો, માયા છોડી, પણ હજુ આપોપું રાખ્યું, વજુદ ખડું રાખ્યું, મેં રાખ્યું, અહંકાર રાખ્યો. કે જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી ધનીની પ્રાપ્તિ થશે નહીં, કદાપી નહીં થાય. તોલો સુખ અખંડ ન ચખે, તોલો સુખ અખંડ ન ચખે મીન્સ ધામના જે સુખો છે એ ધામના સુખો આપણને મળશે નહીં ત્યાં સુધી. તો પ્રશ્ન એ છે, એ પ્રશ્ન છે બારીક, કે જ્યાં સુધી આપોપું રાખે છે ત્યાં સુધી ધામના સુખોનું ધામના જે આનંદ, જે સુખ છે, ઈશ્ક છે, એનો આપણને અનુભવ થતો નથી. તો કેમ? અથવા એને બીજી રીતે કહીએ, કે અખંડ સુખની પ્રાપ્તિ નથી થતી. તો શા માટે? સંસાર તો છોડી દીધો, તો હવે તો અખંડ સુખની પ્રાપ્તિ થવી જોઈએ કે ન થવી જોઈએ? પણ નથી થતી, તો શા માટે? બહુ બારીક પ્રશ્ન છે. તો એની પાછળનું કારણ શું છે? તો અખંડ સુખની પ્રાપ્તિ સોનાથી થાય? આનો આ વિચારો. તો અખંડ સુખની પ્રાપ્તિ છે એ દિલથી થાય છે, દિલથી. અને અહીંયા આગળ આપોપું રાખેલું છે. આપણે આપોપું મીન્સ અહંકાર રાખેલો છે, વજુદ ખડું છે. આગળ આપણે જોઈ ગયા, સોયના નાકામાંથી હાથી નીકળી ગયો અને પૂછું બાકી રહી ગયું, ભરાઈ ગયું. તિનકે સે પર્વત ઢાંપિયા. જુઓ તમે આ બધું યાદ કરો. આની પર ધૂળ ન લાવી દેતા. માયાનું આવરણ આની પર ન લાવી દેતા. એમ આની પર વિચાર કરો. એમ એટલા નમ્ર બનો. પણ જ્યાં સુધી, કહેવાનો મતલબ શું છે, કે ધામના જે સુખો, અખંડ સુખો આપણે પ્રાપ્ત કરવા હોય, અખંડ સુખો જોઈતા હોય, તો એ દિલથી થાય છે. ધામની અંદર દિલની લીલા છે, અહીંયા આગળ અંતસ્કરણની લીલા છે. ધામની અંદર આપણી જે સુરતા ફરી રહી છે, જે મૂળ તનની અંદર છે, જે સુરતા ફરી રહી છે, એ દિલની સાથે સંબંધ છે. અને અહીંયા આગળ જે સુરતા ફરી રહી છે એ અંતસ્કરણ સાથે અહીંયા સંબંધ છે. એ અંતસ્કરણને કાઢશો, દિલની અંદર જશો, તો ધામના અખંડ સુખો નો આપણને અહેસાસ થશે, લાભ મળશે. તો આ અંતસ્કરણ છે, એ અંતસ્કરણમાંથી બહાર નીકળવું પડશે. મન, ચિત્ત, બુદ્ધ, અહંકાર, આમાંથી બહાર નીકળવું પડશે. આમાંથી બહાર નીકળ્યા તો પેલું મળ્યું સમજી લેવું, એક પલ નહીં લાગે.
જો લો કછુક આપા રખે, તો લો સુખ અખંડ ન ચખે. તસ્વી ગોદડી કરવા, છોડો જનેઉ હિરસ હવા. કે હવે તસ્બી ગોદડી કરવા. સાંભળજો, તસ્બી ગોદડી કરવા એટલે કઈ ગોદડી અહીંયા કરવાની છે? તો ના, પોતાનો વિસ્તાર વધારવા માટે, પોતાનો વિસ્તાર માટે, અલગ પહેચાન આપણી ઊભી કરવા માટે. ના ભાઈ, પેલા જે બતાવી રહ્યા છે એનાથી જુદું અને સરસ બતાવી રહ્યો છું. એ પોતાની અલગ પહેચાન ઊભી કરી રહ્યા છે. અને એની અંદર જે મેંપણું છે, ના ભાઈ, એક સરસ એક્ઝામ્પલ આપું. નામ નથી દેતો, પણ એક સરસ એક્ઝામ્પલ આપું. એક આપણું જ મંદિર હતું. આપણું મંદિર મીન્સ પ્રણામી મંદિર. પ્રણામી મંદિરની અંદર, આ તો ખાલી એક્ઝામ્પલ છે, કેવી રીતે પોતાની ગોદરી કરી રહ્યા છે એનો એક્ઝામ્પલ છે. કે પ્રણામી મંદિરની અંદર કે ભાઈ એ સેવા કરતા હતા પૂજારી તરીકે. હવે સેવા કરી એટલે એમને એવું થયું કે ભાઈ હવે બધા સુંદર સાથ છે એ મારી સેવા છે, હું જે આશીર્વાદ આપું છું એ ફળ છે, આ છે તે છે. એટલે એમણે પોતાની ગોદરી કરવા, પોતાની પહેચાન ઊભી કરવા માટે જુદું મંદિર બનાવ્યું. વિચારો, શા માટે બનાવ્યું? શું કારણ હતું? અહીંયાથી પૂરતું નથી. બનાવ્યું, જાહેરની અંદર લડી રહ્યા છે, આ મારું ગામ છે, આ તારું ગામ છે, આ રીતે જાહેરમાં લડી રહ્યા છે. વિચાર કરો તમે. પોતાનું અસ્તિત્વ ઊભું કરવા માટે, પોતાની પહેચાન કરવા માટે. એ ન કરો. ધની આનાથી કોસો દૂર છે. બાહ્ય આડંબર ન બતાવો. એટલું બધું ત્યાંથી અટક્યું નથી પાછું. પછી મૌનની અંદર બેસી જાય. બસ, સ્વામીજીએ મૌન લીધું છે એમ કે છે. કોઈ સુંદર સાથ આછો પાછું મૌન ક્यों લીધું છે? મંદિર જે છે એ મંદિરની બાજુમાં બેસે, સ્લેટ પેન લઈને, અને કોઈ સુંદર સાથ આવે તો ભાઈ અમને આ સેવા કરો, અમને આ સેવા કરો. તો ભાઈ મોડેથી બોલને તું. આવું બધું. અને તો પછી આપણે વાણીમાંથી લીધું શું? દુનિયાને બતાવવા માટે આ બધું કરી રહ્યા છીએ. આની પર વિચાર કરો. આનાથી મન છે શાંત થશે ખરું? એટલે તસ્બી ગોદડી કરવા, પોતાની પહેચાન અલગ ઊભી કરવા માટે, આ બધું કરી રહે તો છોડો જનેઉ હિરસ હવા. પોતાની અલગ પહેચાન ઊભી કરવા માટે એ પછી શું મારા કરાવે, આ કરાવે, તે કરાવે. આ બધું કરાવે. આ બધું છોડી દો એમ કે છે. આ બધું છોડી દો. આનાથી ધની કોસો દૂર છે. નવા પેતરા કરે. સુંદર સાથને આકર્ષવા માટે નવા પેતરા કરે. છોડો. એટલે આની અંદર શું છે? બીજું કશું નથી. પહેલું ચરણ, જોલો કછુક આપો રખે. હું કરી રહ્યો છું, મેં કરી રહ્યો છે, આ અભિમાન કરો અને એની અંદર ગમે તે કાર્ય કરે, એનાથી આપણને ધની ન મળે. ધામનું સુખ, અખંડ ધામના સુખ ન મળે.
दो जहान को करो तरफ, दो जहान को करो तरक, एक पकड़ो जो साहेब हक, या हंस करो छोड़ो या रोयो, जिन करो अंदेशा कोय। दो जहान को करो तरक. હવે અહીં આગળ દો જહાન બતાવી છે, તો કઈ દો જહાન? તો ખાસ વધારે જોઈએ તો ભાઈ હિન્દુ અને મુસલમાન, હિન્દુ ને મુસલમાન. હવે કે જે આ જે છે આને છોડો, મીન્સ કહેવાનો મતલબ શું છે? હિન્દુ મુસલમાન આનો 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 સંકેત શું છે? તો કે દો જહાન કો કરો તરક, એક પકડો જો સાહેબ હક, એક પકડો જો સાહેબ હક. આ મારી તારીની અંદર છોડો, આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ બધું છોડો, કે જે આપણો ધણી જે છે સાહેબ હક, એક પકડો જો સાહેબ હક. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ મારો ધણી છે, આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ શીખ છે, આ ઈસાઈ છે, આ પૈસાદાર છે, આ ગરીબ છે, આ બધું છોડો. આનાથી ધણી ન મળે. એક ધણી જે છે, આમ ખલક હશે એ પરમાત્મા, સબકા માલિક એક કોણ છે, આના માર્ગ પર ચાલશે, એની પહેચાન થઈ એમાં તો પાક થયા કહેવાય. એના માટે આપણે ધણીના ચરણોની અંદર જઈશું, ધણીના ચરણોની અંદર ધામના અખંડ સુખોની આપણને પ્રાપ્તિ થશે. એટલે દો જહાન કો કરો તરક, એક પકડો જો સાહેબ હક, એક પકડો જો સાહેબ હક. એ કસાયમાં ન પડો, બસ બસ તું હી તું. જેને જે કંઈ કરવું હોય કરે, જેને જે કંઈ કરવું હોય કરે. યા હંસકર છોડો યા રોય. હંસકર કરો યા રોય, કે આજે જે છે મારી તારી જે છે એ રાજી ખુશીથી તમે છોડો અથવા રોઈને છોડો. અને એ આપણા માટે ઉત્તમ હશે. આ વાળાની અંદર ન પડો. આતમ નથી હિન્દુ કે નથી મુસલમાન, નથી શીખ, નથી ઈસાઈ. એક બાજુ આત્માના ધણી બતાવી રહ્યા છે, આપણે એક બાજુ આત્માના ધણી બતાવી રહ્યા છે, અને હિન્દુ મુસલમાનની અંદર આપણે પડી રહ્યા છે કે ભાઈ આ તો મુસલમાની છે, આ તો આ છે. તો આપણે શું સમજ્યા? આપણે સમજ્યા શું? આ વજૂદના સંબંધો પાડી રહ્યા છીએ કે આત્મના સંબંધો નિભાવી રહ્યા છે? વિચાર્યો આની પર વિચાર. આ બ્રહ્માંડની અંદર આ બધું વહેંચ્યું છે, આ બ્રહ્માંડની અંદર વજૂદે વહેંચ્યું છે. અને આ વહેંચ્યું છે કોણે? પાછું આ વહેંચ્યું છે કોણે? તો પોતાની પહેચાન ખડી ઊભી કરવા માટે આ બધું કરેલું છે. પોતાની અલગ પહેચાન બનાવવા માટે આ ગોદડીઓ બધી બનાવેલી છે. તસ્બી ગોદડી કરવા, તસ્બી ગોદડી કરવા, આ બધું એના માટે કરેલું છે. અને ધનીને મળવું હશે, ધનીને મળવું હશે તો આમાંથી બહાર નીકળવું પડશે. એક જ વસ્તુ, આમાં કોઈ સંશય નથી. ધનીને મળવું હશે તો આમાંથી બહાર નીકળવું પડશે. જીન કરો અંદેશા કોઈ, જીન કરો અંદેશા કોઈ. તમે રડીને છોડો કે હસીને છોડો, પણ આમાંથી બહાર નીકળશો તો ધની પ્રાપ્ત થશે. સમજીને છોડો કે ના સમજમાં છોડો, દેખાદેખીથી છોડો. વિચાર આની પર વિચાર કરો. આ તો આ છે, આ તો પેલું છે, આ તો હિન્દુ છે, આ તો મુસલમાન છે, આ તો નેપાળી છે. છોડો આને. આત્મની પહેચાન કરો, અંદર કોણ છે
એમની રહેણી કેવી છે એ જોવા પ્રયત્ન કરો. રહેણી પરથી સમજ પડશે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે. कहनी सुनी का जमाना गया, अब रहनी का जमाना છે. હવે જો રહેણીના જમાનાની અંદર આવેલા હૈયે આપણે, તો રહેણીના જમાનાની અંદર જો આપણે રહેણીની પહેચાન ન કરીએ તો, અને વજૂદની પહેચાન કરીએ તો, जो ए काम तुमसे होय तब आए वतन खुशबूय, और फैल जुठे जो कोई काफर गुस्से सो કહે સોઈ. કે આપણી રહેણી જો આ રીતે હશે, આ 3-4 ચોપાઈઓ બતાવી, અને એ પ્રમાણે જો આપણી રહેણી હશે તો ધામની ખુશ્બુ આપણી અંદર આવશે. એ અખંડ સુખની પ્રાપ્તિનો આપણને અહેસાસ થશે. એને વારે ઘડી વાંચવાથી, અંદર લેવાથી આપણને અખંડ સુખની પ્રાપ્તિ નહીં થાય. આપણી રહેણી આવી હશે. એ તમે જે કંઈક કરી રહ્યા છો, અંતસ્કરણથી કરી રહ્યા છો, દિલથી નથી કરી રહ્યા, આત્મથી નથી કરી રહ્યા. અને જ્યારે આત્મ આ બધું સમજશે, આ બધું છૂટશે, નરમ થશે, મનન નમન થશે, અને એ મન નમન થયું, દિલ થયું, દિલના દરવાજા ખુલી ગયા, તો આ બધું છૂટી જશે. તુહિતુના ભાવની અંદર આવશું, અને જ્યારે તુહિતુના ભાવની અંદર આવ્યા તો આ બધા જ સુખ આપણને મળશે. ધામની ખુશ્બુ આપણને મળશે. ધામની ગલી ગલીની અંદર ફરીશું, આપણે ગલી ગલીની અંદર ફરીશું ધનની સાથે. પરમધામના 25 પક્ષની અંદર ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબીશું. તબ આઈ વતન ખુશ્બુએ, તબ આઈ વતન. જો એ કામ તુમસે હોય, જો એ કામ તુમસે હોય, કે આ પ્રમાણેની જો આપણી રહેણી હશે, આ પ્રમાણેની આપણી વિચારસરણી હશે, અને આ માર્ગ પર આપણે ચાલીશું, તો ધામની ખુશ્બુ અવશ્ય આવશે. આમાં કોઈ સંશય નથી, કોઈ સંશય નથી. હવે સુંદર સાથ બીજું ત્રીજું ને ચોથું ચરણ બહુ મહત્વનું છે, બહુ મહત્વનું. કોઈ ફેર જૂઠે જો કોઈ, કોઈ ફેર જૂઠે જો કોઈ. હવે અહીંયા આગળ પહેલું ચરણ ને ત્રીજું ચરણ, પહેલું ચરણ અને ત્રીજું ચરણ બંને સુંદર સાથ માટે છે. પહેલું ચરણ છે જો કોઈ કામ તુમસે હોય, જો એ કામ તુમસે હોય. કયું કામ? જે આપણને બતાવ્યું અત્યારે. એ કામ જો તમારાથી થશે તો ધામની ખુશ્બુ તમને મળશે, આમાં કોઈ સંશય નથી. પણ જો હવે ત્રીજું ચરણ છે બતાવી રહ્યું છે, ઓર ફેલ જૂઠે જો કોઈ, ઓર ફેલ જૂઠે જો કોઈ. તો ફેલ કયા? તો કર્મકાંડ. ફેલ મીન્સ કર્મકાંડ, કે ભાઈ પાઠ, પૂજા, સેવા, ભંડારા બધું કરે, આ બધું કરે. ગઈકાલે પણ વાત નીકળી હતી પારાયણની. બધું જ આવી ગયું. મોમીનોની જે બે રીત છે ચાલવાની, એ આ બતાવી રહ્યા છે. કઈ પદ્ધતિથી ચાલવું તો આપણને ધામના સુખોનો અહેસાસ થાય, ધની મળે. કઈ રીતથી ચાલવું. તો જો ફેલ જૂઠે જો કોઈ, જો ફેલ જૂઠે જો કોઈ. એક બતાવ્યું જો એ કામ તુમસે હોય, એ કામ તુમસે હોય. કયું એ કામ? તો એ કામ આપણે જોયા એ આગળ. અત્યારે બધું જે જોયું એ બધા કામ જો તમારાથી હશે તો, કે બધી આશા મીટી જાય, માયા તરફથી આપણી દ્રષ્ટિ હટી જાય. હવે માયા તરફથી દ્રષ્ટિ કયા કામ છે? તો માયા તરફથી દ્રષ્ટિ હટવી, મન નમન થવું, એક રસ થવું ધનની અંદર, ધામ અને ધનની અંદર એક રસ થવું,
અને જો આ કામ જો તમારાથી થશે તો તમને ધામના સુખોનો અહેસાસ થશે, ધામના અખંડ સુખોની તમને પ્રાપ્તિ થશે. અને આની અંદર મન ન મન થયું તો પછી મારી તારી મટી જશે, મેં પણ મટી જશે, મેં પણ મટી ગયું, મારા તરફથી દ્રષ્ટિ હટી ગઈ. આ બંને થયું તો ખરું. ત્રીજી વાત પાછી બતાવી છે કે તેમ છતાં તમે વજૂદની અંદર ન રહો. ત્રીજી વાત આ છે. બે વાત તો બતાવી કે મારા તરફથી દ્રષ્ટિ હટવી, ચલો હટી ગઈ. હવે હટી ગઈ ત્યાંથી દ્રષ્ટિ હટી ગઈ તો મેં પણ ઉપર આવ્યા, મેં પણ વજૂદ ખડું રાખ્યું, આપોપું ખડું રાખ્યું. એને પણ હટાવો. હવે એ હટાવ્યું, એ પણ હટી ગયું. હવે એ હટી ગયું તો પાછું ત્રીજું આવ્યું. તો ત્રીજું શું આવ્યું કે વજૂદને ન જુઓ. આ હિન્દુ છે, આ મુસલમાન છે, આત્મ સાથેનો સંબંધ રાખો. ધનની પહેચાન આત્મની છે, આત્મથી. તો પછી વજૂદને ન જો. અને એ જો કામ તમારાથી થશે તો ધામના અખંડ સુખો જે છે, તબ આઈ વતન ખુશ્બુ, ત્યારે વતનની ખુશ્બુ આવશે. આ આપણી રહેણી છે. વતન ખુશ્બુની આપણી આ ચિત્તોની છે, મીન્સ આપણી આ રહેણી આ છે. બીજી બાજુ કા છે કે ઓર ફેલ જૂઠે જો કોઈ, ઓર ફેલ જૂઠે જો કોઈ. એક આ બતાવ્યું અને બીજી આ બતાવી રહ્યા છે, ફેલ જૂઠે જો કોઈ. પાઠ પૂજા કરે, મેલા કરે, ભંડારા કરે, પારાયણ કરે, આ બધું ગમે તે કરે, બધું જ કરે. હવે એ જ બધું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે? કાફર ગુસ્સે સો કહે સોઈ, કાફર ગુસ્સે સો કહે સોઈ. કે પોતાનું માન અને ચાહના, પોતાનું માન કે ભાઈ આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. સેવા બતાવે કે ભાઈ મેં આટલી સેવા કરી, મેં આટલી સેવા કરી, મેં આટલી સેવા કરી. પોતાનું માન બતાવવા માટે. એવા લોકોને વાણીની અંદર બેઈમાન અને કાફિર કહેલા છે. એટલે કાફિર ગુસ્સે સો કહે સોય, આવા લોકોને. એક બાજુ બતાવી રહ્યા છે કે જમણો હાથ જે સેવા કરે એ ડાબા હાથને શુદ્ધ ન પડે આ સંસારમાં. અને અહીંયા આગળ જે કંઈ કરી રહ્યા છે, ભાઈ મેં પારાયણ કરાવ્યું, મેં આ કરાવ્યું, મેં આ કર્યું, મારી આ સેવા છે, મારી આ સેવા છે. પાછા દુનિયાને કહેતા ફરે, દુનિયાને કહેતા ફરે. કાફિર બેમાન લોકો છે આવા. શા માટે? માન માટે. માન માટે, ભાઈ મેં આ સેવા કરી, મેં આ સેવા કરી, મેં આ સેવા કરી. માન અને અભિમાન માટે. આ બે પ્રકારનો વર્ગ છે. એની અંદર આપણે ક્યાં છીએ? જાતે હવે દિલથી વિચારો, એની અંદર આપણે છે તો ક્યાં છીએ? વિચાર્યો આની પર વિચાર કરો. આપણી રહેણી તો કેવી હોવી જોઈએ? कहत इमाम केसरी खुदा इन वास्ते नहीं आयात करी, खासा सोई है बुजुर्ग ए साहिब कहे बेसक. कहते इमाम केसरी खुदा इन वास्ते नहीं आयात કરી. કુરાનની અંદર આનો ઉલ્લેખ છે, એમ કે છે. કુરાનની અંદર આનો ઉલ્લેખ છે કે ઇમામ કિતાબની અંદર આ લખેલું છે કે મોમિનો માટે, કોના માટે? મોમિનો માટે ઈન વાસ્તે નહીં આયાત કરી. ઈન વાસ્તે, મોમિનો માટે.
એટલે ધનીએ આપણા માટે આજે નવી આયાત કરી. નવી આયાત મીન્સ તારતમ વાણી લઈને આવ્યા. કુલજમ સ્વરૂપ નવી આયાત આ કરી. જૂની બધું રદ કરી નાખ્યું અને નવી આયાત આ કરી. કોના માટે? તો મોમીનો માટે. ને તો અહીંયા તારતમ વાણીની શી જરૂર હતી જો મોમીનો ન હોત? એટલે આજ નવી આયાત કરી તો કોના માટે કરી છે? તો મોમીનો માટે. કુલજમ સ્વરૂપની વાણી આવી ઉતારી. ખાસ સોહી હે બુઝરગ, ખાસ સોહી હે બુઝરગ, એ સાહેબ કહે બેસક. અને એટલા માટે કે છે મોમીનો જે છે એ મોમીનોની બુઝરગી બહુ મોટી છે એમ કે છે. મોમીનોની બુઝરગી બહુ મોટી છે. તમે વિચાર કરો, ખાલી એટલો તો વિચાર કરો કે આ બ્રહ્માંડના જે માલિક છે, આ બ્રહ્માંડના માલિક, આવા બ્રહ્માંડ તો એક પલની અંદર કરોડો બનાવે છે ને વિટાવે છે એક પલની અંદર. અને એ જે માલિક છે એ 9 લાખ કોષનું અંતર કાપી અને આપણા ધણીના દીદાર માટે આવે છે. આપણા ધણીના દીદાર માટે આવે છે. મીન્સ અક્ષર બ્રહ્મ, આ બ્રહ્માંડ એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અને એ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે આપણા ધણીના દીદાર માટે આવે છે. અને એ ધણી આશિક બનીને આપણા દિલની અંદર વિરાજમાન છે. વિચાર કરો તમે, એ ધણી આશિક બને. આપણે જે કહીએ એ બધું કરી રહ્યા છે ધણી. એમના હુકમથી બધું થઈ રહ્યું છે. અને અહીં આગળ આપણા દિલની ઈચ્છાથી ધણી બધું કરી રહ્યા છે. આપણા દિલની ઈચ્છાથી. આપણા દિલની અંદર ભાવના થાય ધણીએ આવો શૃંગાર કર્યો હોય તો આ શૃંગાર નથી બરોબર, આ શૃંગાર કર્યો હોય તો આની જગ્યાએ આ હોય તો આપણા દિલની અંદર ઈચ્છા થઈ પહેલા તો ત્યાં વિચાર કરો તમે. એ ધણી આપણા છે. આ બુઝરગી મોમીનોની છે. ધણીએ આ પહેર્યું છે એના કરતા આ રીતે આ કલરનું પહેર્યું તો વધારે આવત સરસ. તમે દિલમાં ઈચ્છા કરો એ પેલા ત્યાં, એ આપણા ધણી છે. અને એ આપણા માટે અહીંયા કુલજમ સ્વરૂપની વાણી લઈને આવ્યા છે. અને એ મોમીનોની બુઝરગી છે. મોમીનો તો છે કોણ? અહીંયા તો કે છે કે એમના વગર તો એક પાંદડું પણ ન હાલે. એમના વગર એક પાંદડું ન હાલે. પણ આપણા દિલની ઈચ્છાથી જો તમે, તો આ બુઝરગી છે મોમીનોની. મોમીનો આ છે. અને એ મોમીનોનો આપણે દાવો લીધેલો છે, દાવો કરેલો છે. અને આપણે શું કરી રહ્યા છે એ જુઓ. આપણે શું કરી રહ્યા છે એ જુઓ. જે આપણા દીદાર માટે રોજ 9 લાખ કોષનું અંતર કાપીને આવે છે, એમના એક બ્રહ્માંડની અંદર 100ની આપણે અણી મૂકીએ ને એટલી જગ્યા નથી. એની માટે આપણે લડી રહ્યા છીએ. એની માટે આપણે આ બધું કરી રહ્યા છીએ. અને આપણી જે 50 કરોડ યોજનનું જે ઘર છે એને મૂકીને એક 100ની ટોકણી નથી, ટોકણી મૂકે એટલી પણ જગ્યા નથી. એના માટે આપણે અહીંયા દુઃખ સિવાય કશું નથી અને ત્યાં સુખ સિવાય કશું નથી. વિચાર્યો. और जो कोई साहेब सो फिरे काम दुनी का दिल में धरे याही में पावे आराम सोही રહે છલબાજી કામ. અને આની અંદર જો કોઈ જેની કોઈની દ્રષ્ટિ આ માયાની અંદર છે, જેની કોઈની દ્રષ્ટિ આ માયામાં છે, ઓર કોઈ કેમ માયાની અંદર છે એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ કે સ્વામીજીએ જે નવી કિતાબ આપણને આપી, મીન્સ તારતમ વાણી છે, એ તારતમ વાણી પ્રમાણે ન ચાલ્યા. એટલે ન માનનારાઓ. ન ચાલ્યાનો અર્થ શું છે? એને ન માની. એવું તમે ન કહો
કે ભાઈ હું આને માનું છું. ભાઈ તમે માનતા હોય તો એ પ્રમાણે કે છે એ પ્રમાણે ચાલો ને. ચાલતા કેમ નથી? ખાલી ઉપર છેલ્લું કહેવાથી એનો અર્થ નથી આવતો. ભાઈ તારતમ વાણી મારી છે, ધની મારા છે. હા ભાઈ ધની તમારા હોય તો પછી આશિકી બતાવો ને. એ પતિવ્રતા સ્ત્રીનું પાલન કરીને બતાવો તો ખરા. ધનીના એક એક વચનોનું પાલન કરીને ચાલો તો ખરા. એટલે સ્વામીજીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગને આપણે જેણે ન અપનાવ્યો હોય, એટલે ન માનને વાળા, તારતમવાળાને ન માન્યો એ કહેવા માંગે છે. સ્વામીજીએ જે માર્ગ બતાવ્યો એ માર્ગને આપણે નથી અપનાવ્યો. એટલે और जो कोई साहेब सो फिरे काम दुनी का दिल में धरे, काम दुनी का दिल में धरे. સાહેબ શા માટે આપણે ફરી ગયા? એની પાછળનું કારણ, મને સમય નથી મળતો, મારે આ કામ છે, મારે પેલું કામ છે, મારે અહીં જવાનું છે, મારે પહેણ જવાનું છે, મારે લગ્નમાં જવાનું છે. સમય ન મળે, પણ લગ્નની અંદર જો કોઈનું લગ્ન હોય, આપણા એની અંદર કુટુંબની અંદર લગ્ન હોય, તો તમે એક મહિનાથી તૈયારી કરે કે હું આ સમય આ સાડી પહેરીશ, આ સમય આ કરીશ, પેલું કરીશ. એક મહિનાથી તૈયારી કરે. એ સમય મળે આપણને, પણ ધની સાથે બેસીને વાતો કરવાનો સમય ન મળે. ભાઈ નથી મારી પાસે સમય. જો આ તો નાની નાની વાતો છે, સમજાવીએ છીએ આપણે. એના માટે આપણી પાસે, સાંભળજો સુંદર સાહેબ, એના માટે આપણી પાસે નવી સાડીઓ ખરીદવાના પૈસા હોય, નવી સાડીઓ ખરીદવાના પૈસા હોય, પણ આપણે ધનીના વચનો સાંભળવા માટે કે ફોનની વ્યવસ્થા ન થતી હોય, કે ઇન્ટરનેટની વ્યવસ્થા ન થતી હોય, કારણ કે ના ભાઈ નથી મારી પાસે. પણ લગ્નની અંદર જ્યારે બહાર દેખાવાનું હોય ત્યારે વિચારો, નાની નાની વાતો છે, વિચારો. બીજા કશાની જરૂર હોય તો, ઘરની શોભા માટે કઈક વસ્તુ લાવવાની હોય તો પૈસા છે, પણ પેલા માટે ના ભાઈ નથી મારી પાસે પૈસા, મારે આ પ્રોબ્લેમ છે, મારે આ પ્રોબ્લેમ છે. અનેક બહાના નીકળે. ધનીથી દૂર થતા જઈએ છીએ આપણે. આપણી મક્કારી બતાવી રહ્યા છે. જે કોઈ બતાવી રહ્યો એ આપણી મક્કારી છે. દિલની અંદર ઠામી લો કે મારે આ કરવું છે, મારે આ જાણવું છે. અવશ્ય માર્ગ મળશે. ધની અવશ્ય માર્ગ બતાવશે. और जो कोई साहेब सो फिरे, વાણી પર નથી ચાલતા આપણે. તારતમ વાણી જે નવી આપી એની પર નથી ચાલતા. ધનીના વચનોનું પાલન નથી કરતા. આ જ સાહેબ સો ફિરે. તારતમ વાણીને ન માની, વાણી બતાવે છે એ માર્ગ પર ન ચાલી અને માયાના કાર્યની અંદર જે મગ્ન રહે. કારણ કે આપણી બધાની વૃત્તિ, નહીં તો 400 વર્ષ થયા, આપણી બધાની વૃત્તિ આ છે. હું પણ તમારી સાથે છું, તમારાથી અલગ નથી. આપણી બધાની વૃત્તિ આ છે. ધનીને આપણે આપણા સમયની અંદર યાદ કરીએ છીએ. માયામાંથી સમય મળે ત્યારે યાદ કરીએ છીએ. આપણી આ બધી વૃત્તિઓ જો, આ બધી, એને કારણે ધની આપણાથી કોસો દૂર છે. એને કારણે વાણી સમજાતી નથી. એના કારણે ધનીના દીદાર નથી થતા. એના કારણે ધામ અને ધામની લીલાઓ સમજાતી નથી. એને કારણે પરમધામના 25 પક્ષ સમજાતા નથી. વિચાર્યો. ધણીએ તો ચોખ્ખું કહ્યું કે આ માર્ગ પર ચાલશે એને ધામની ખુશ્બુ આવશે, ધામની ખુશ્બુ મળશે, ધામની લજ્જત મળશે. આપણને મળી? કેમ નથી મળતી? શું કારણ છે? ના ભાઈ બહુ સમય થયો, ભૂલી ગઈ. વિચાર કરો. કોઈ બતાવી રહ્યું છે કે બહુ સમય થયો, ભૂલી ગઈ. હવે જો ભૂલી ગયા એનો મતલબ શું છે? કે આપણી દ્રષ્ટિ ત્યાં નથી, આપણી દ્રષ્ટિ માયામાં છે.
એટલે કામ દુનિકા દિલ મેં ધરે, કામ દુનિકા દિલમાં ધરે. અને દુનિયાના કામ હોય, માયાના કામ હોય, એ ભૂલાય નહીં આપણાથી. આપણે દીકરાએ જો 10,000 રૂપિયા એક વર્ષ પહેલા આપ્યા હોય, 10,000 રૂપિયા એક વર્ષ પહેલા આપ્યા હોય, અને જો દીકરો વર્ષ પછી માગે કે માં તારી પાસે પૈસા વધ્યા હોય તો તું મને આપ, મેં તને 20,000 આપ્યા, તેમાં જો તારી પાસે વધ્યા હોય તો મને 5,000 આપ. તારે માં તરત કહેશે, ભાઈ તે મને 20,000 નથી આપ્યા, તે 10,000 આપેલા છે. આ કેવું યાદ રહેશે? આ કેવું યાદ રહેશે? અને પાછો તારીખ, સમય બધું બતાવે. તારીખ, સમય બધું બતાવે. સાહિદી આપે, સાહિદી આપે, સાહિદી કે છે એને. પુરાવો આપે કે તે મને આ જગ્યાએ આપ્યા હતા, આ સમયે આ પણ હાજર હતું, એમ બધું બતાવે. એ કેવું બધું યાદ રહી જાય છે. અને આ કેમ નથી રહેતું? કારણ કે આપણી વૃત્તિ નથી. એ દિલની અંદર તમે ચોક્કસ કર્યું છે, જ્યારે આને આપણે દિલમાં ચોક્કસ નથી કરતા. એક કાને સાંભળવાનું, જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી સારું, બીજા કાને બહાર. કાલે પૂછે, ભાઈ સત્સંગ શું હતો? કશું ખબર નથી. કાલે નહીં, સત્સંગ પત્યા પછી પૂછે છે તો પણ નથી ખબર પડતી. ચર્ચાની અર્ચાની અંદર પણ ખબર નથી પડતી. તો આપણે શું લઈએ છીએ ધણી પાસેથી? ક્યાં આપણી દ્રષ્ટિ હોય છે? ઓર જો સાહેબ સો ફિરે, અહીંથી આગળ જવાતું નથી મારાથી. और जो साहेब सो फिरे, काम धुनी का दिल में धरे, याही में पावे आराम, सोई छल रहे छलबाजी काम. અને આની અંદર સુખ સમજીને, એટલે કે જે યાહી મેં પાવે આરામ, આની અંદર સુખ સમજીને, માયાના કાર્યોની અંદર સુખ સમજીને આની અંદર પોતાનો સમય વિતાવી રહ્યા છે. સોઈ રહે છલબાજી કામ. અને આ છલ કપટની અંદર જ અંદર વળગેલા છે. અને ધની આમાંથી છોડાવવા માંગે છે આપણને. ધની આમાંથી છોડાવવા માંગે છે. આમાં જ સુખ માને કે ભાઈ ના, આ સુખ છે. साफ और इनके फैल, या मैं नहीं जरा मैल, ऐसी जो कोई धनी मिलक, तीनों जागत देनी हक. साफ कॉल इनो के फैल, કે આની અંદર જો કોઈ મોમિન હશે, જો કોઈ મોમિન હશે સુંદર સાથની અંદર, જો કોઈ મોમિન હશે, જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે, એ એની કહેની, કરણી ને રહેણી ઈશ્ક ઇમામ સે, આ બધું બતાવ્યું છે. આ બંને જે બતાવ્યા, આ બંને જે બતાવ્યા ને, બંને ભાગ બતાવ્યા ને, એ જો કામ તુમસે હોય और ફેર જૂઠે જો કોઈ, આ બંને જે બતાવ્યા, એ બંને કાર્યની અંદર મોમિન હશે, મોમિન આ કરશે, તો આ બંને કાર્યની અંદર ઈશ્ક ઇમામ, સેવા, બંદગી, કુરબાની બધું જ નિર્મલતાથી કરશે. આમાં કોઈ અહંભાવ નહીં હોય, કોઈ મેહપણું નહીં હોય. મોમિન હશે, ધણીના બતાવેલા માર્ગ પર ચાલશે, મન નમન હશે, અને બધું જ મોમિન હશે આ કરશે. યામે નહીં જરા મેલ, યામે નહીં જરા મેલ, નિર્મલ થઈને. અને દુનિયાનો મેલ જે છે, મેલ કોને કહ્યો છે? દુનિયાનો મેલ કોને કહ્યો છે? યામે નહીં જરા મેલ. તો દુનિયાનો મેલ કોને કહ્યો છે? મેલ કોને કહ્યું છે? તો કામ, ક્રોધ, મોહ, અહંકાર, આ બધાને મેલ કહ્યો છે. આની અંદર એની વૃત્તિ ન હોય.
અને આ રીતે જે ચાલે, આ રીતે જે ચાલે એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. એ ધામની સૃષ્ટિ છે. હવે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો પણ બતાવી દીધા. બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોય એ પણ બતાવી દીધી. આપણે કયા માર્ગ પર કેવી રીતે અને કયા માર્ગ પર ચાલવાનું છે એ પણ ધણીએ બતાવી દીધું. આની અંદર આપણે જાતે હવે વિચારો કે આપણે છે તો ક્યાં છીએ, આપણી રૂકાવટ છે તો ક્યાં આગળ છે. જાતે અંદર બધું આ વિચારો. કેમ મને ધામના સુખો મળતા નથી? કેમ મને ધનીના દીદાર થતા નથી? કેમ મને ઈશ્ક નથી આવતો? જાતે વિચારો અંદર. અને જે અડચણ આવતી હોય એને દૂર કરતા જાઓ. જે અડચણ જે માર્ગની અંદર આવતા હોય એને દૂર કરતા જાઓ. એ જ આપણી નમાજ છે. એ આપણી નમાજ છે. બાહ્ય દ્રષ્ટિથી સેવા પૂજા કરવી, આ કરવું એ નમાજ નથી. નમાજ આપણી આ છે. બાહ્ય દ્રષ્ટિથી જે આપણે કરી રહ્યા છે, બાહ્ય દ્રષ્ટિથી આપણે જે કંઈક કરી રહ્યા છે, વજૂદથી જે કંઈક કરી રહ્યા છે, મંદિરમાં જે પારાયણ કરીએ, આ કરીએ, તે કરીએ, આ બધું જે કંઈક કરી રહ્યા છે બાહ્ય દ્રષ્ટિથી, એ શા માટે કરી રહ્યા છે? તો ચિત્ત શુદ્ધિના કારણ છે. મનને નમન કરવા માટે કરી રહ્યા છે. મનને નમન કરવા માટે કરી રહ્યા છે. ચિત્ત શુદ્ધ કરવા માટે. અને જો એકવાર ચિત્ત શુદ્ધ થઈ ગયું, કશું કરવાની જરૂર નથી. કશું કરવાની જરૂર નથી. સ્થિર પ્રજ્ઞા બની ગઈ. સ્થિર પ્રજ્ઞા બની ગઈ. આજ્ઞા ચક્ર ખુલી ગયું. અને આજ્ઞા ચક્ર ખુલી ગયું, બ્રહ્મ દ્વાર ખુલી ગયું. સ્થિર પ્રજ્ઞા બની ગઈ. સાંભળજો, સ્થિર પ્રજ્ઞા બની ગઈ મીન્સ તમે અંતસ્કરણમાંથી બહાર નીકળ્યા અને દિલ પરના માર્ગ પર, દિલના દરવાજા પર આવીને બેસી ગયા, ઉભા રહી ગયા છો. આજ્ઞા ચક્ર એ છે. અને એ ખુલી ગયું તો સમજી લેવાનું પછી કોઈ રૂકાવટ નથી. પણ ક્યારે? આ રીતે કરીએ ત્યારે. રહેણી આપણી આ હોવી જોઈએ. એટલે સાપ કોલ ઈનો કે ફેલ, સાપ કોલ ઈનો કે ફેલ, યામે નહીં જરા, યામે નહીં જરા મેલ. કયું મેલ? કામ, ક્રોધ, મોહ, આ બધા જ, આ બધો મેલ છે. જરા ન હોય. અને આ રીતે જે ચાલતી હોય એ જ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. ऐसे जो कोई धनी मिलक, ऐसे जो कोई धनी मिलक કે રાજી મહારાજના ચરણોની અંદર તન મન ધન થી કુરબાન, તન મનથી આવી જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ આવી બ્રહ્મ સૃષ્ટિ તન મન ધનથી ધનીના ચરણોની અંદર કુરબાન હશે. સેવાની અંદર પાછી નહીં પડે. સેવાની અંદર એને કહેવું નહીં પડે. સેવાની અંદર એને કહેવું નહીં પડે. અને દુનિયાને બતાવતી નહીં ફરે. જો દુનિયાને બતાવતી ફરે તો સમજી લેવાનું એના માન માટે, પ્રતિષ્ઠા માટે કરી રહી છે. ધનથી દૂર થતા જશું. સેવા કદાપી વિચાર્યો આની પર વિચાર કરો. तीनों जकात देनी हक, तीनों जकात. હવે तीनों जकात કઈ અહીંયા આગળ? तीनों जकात देनी हक. તન મન ધનથી કુરબાન થઈ ગઈ છે અને એ જ એની જકાત છે. આ જ મોમિનોની જકાત છે. ધનીના ચરણોની અંદર સંપૂર્ણ તન મન ધનથી ન્યોછાવર થઈ જવું એ જકાત છે. देना है ठोर बुजुर्ग, आपस सदका देना बलक,
छोटा बड़ा जो नर नार ए सबन पर है करार। હવે જો આ કુરબાની જે બતાવી, મોમિનોની રહેણી જે બતાવી, મોમિનોની રહેણી કેવી હોય આજે બતાવી છે, અને એની અંદર દેના હે ઠોર બુઝુર્ગ, કઈ ઠોર, ક્યાં આગળ દેવાનું છે કે જે ધની જે છે, રાજ્ય મહારાજ જે છે, એમના ચરણ કમલ જે બુઝુર્ગ બતાવેલા છે, ધનીના ચરણ કમલ તો બુઝુર્ગ છે જ ને, જેમાં કોઈ સંશય નથી. ત્યાં આગળ त्यों अगर आपने नहीं कदा लाख करे दी लाल एरिया मेरे जीव के यही जीवन ये આપણું જીવન છે. આની પર કુરબાન થઈ જાઓ, ચરણ કમલ પર કુરબાન થઈ જાઓ, તેમના ચરણ કમલ પર કુરબાન થઈ, એ આપણું જીવન છે. આબ સદકા દેના બલક, આબ સબકા દેના બલક. એ પછી छोटा बड़ा जो नर नार, छोटा बड़ा जो नर नार, કે એમાં નાનો માણસ હોય, મોટો માણસ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બધાએ આની પર કુરબાન થઈ જવું જોઈએ, બધાએ કુરબાન થઈ જવું જોઈએ. એ સબન પર હે કરાર, એ સબન પર હે કરાર. મીન્સ અહીંયા શું કે છે કે ધનીના ચરણ કમલ પર આપણે કુરબાન થઈ જવું જોઈએ. એમાં પછી નાનો હોય, મોટો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે કોઈ હોય, કુરબાન થઈ જાય. અને એ જ આપણું જીવન છે. આપણું જીવન આ જ આપણું જીવન છે. અને આની અંદર જે કુરબાન થયું, અને એ જે કુરબાન થયું, એ ગીરો જે છે, એ ગીરાને નાજી ફિરકો કહેલો છે. એ ગીરોને નાજી ફિરકો કહેલો છે. એ દરગાહની છે, એ પરમધામની છે, જેમના તન અસલ તન ધનીના ચરણોની અંદર છે. ऐसी गिरो जो दरगाही ताए रखना आप दड़ाई जेती बातें हैं हराम ए नजदीक नहीं तीना काम. હવે અખંડ પરમધામની જે રહેનારી છે, જે અખંડ પરમધામની જે છે, જે ધણીના ચરણોની અંદર જે રહેનારી છે, એ એસી ગીરો જો દરગાહી તાએ રખના આપ દ્રઢાઈ. દ્રઢાઈ મીન્સ દ્રઢતા રાખવાની, દ્રઢતા રાખવાની, વિશ્વાસ રાખવાનો. અને આ દ્રઢતાથી ધણીના વચનો પર ચાલવાનું, આ દ્રઢતાથી ધણીના વચનો પર ચાલવાનું, ધણીના ચરણોમાં. હવે ધણીના ચરણોની અંદર રહેવાનું મીન્સ કે ધણીએ જે બતાયેલો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલો. એમના ચરણ કમલથી એક પલ માટે દૂર ન થાઓ. અને દુનિયાની અંદર જે કંઈક કુફર જે ચાલી રહ્યું છે, આ દુનિયાની અંદર જે કંઈક કુફર ચાલી રહ્યું છે, એની નજદીક પણ એ નહીં જાય. આ મોમિનોની રહેણી છે. જેતી બાतें हैं हराम, जेती बातें हैं हराम, એ નજદીક નાહી તીન કામ. એ નજદીક નથી તીન કામ, કે એ હરામની જે બધી વાતો છે, માયાની બધી વાતો છે, એમાં એને રસ નહીં હોય. પણ આપણે તો સત્સંગ પત્યો નથી, ચર્ચાની ચર્ચા શરૂ થઈ નથી, અને ચર્ચાની ચર્ચા શરૂ ન થાય, અને એની અંદર જો માયાની વાતો ન આવે તો ચેન ન પડે. અહીંયા તો કોઈ એની નજદીક ન જાય. જ્યારે
ધની ધામ અને ધનીની જ્યારે વાતો થતી હોય તો આપણાથી બોલાય નહીં. પણ જો માયાની વાતો થાય તો બધા જ બોલવા બેસી જાય ને બધાને રસ પણ આવી જાય છે, આનંદ પણ આવી જાય છે. આપણી વૃત્તિ આ છે. અહીં તો કે છે એની નજદીક પણ ન જાય. સિગ્નલ પણ આપી રહ્યા છે કે ગાડી પાટા પરથી નીચે ઉતરી રહી છે, પાછી ચડાવો, છતો પણ ચડાવી નથી રહ્યા. વિચાર 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 આની પર વિચાર કરો. તો આપણને રસ છે તો ક્યાં છે? આપણને રસ છે તો ક્યાં રસ છે? ધનીની વાતોની અંદર રસ છે. ધનીના પગલે પગલે ચાલી નથી કહ્યું મારા પગલે આવો. આ વસીકરણ વિદ્યા હું તમને બતાવું. વસીકરણ વિદ્યા કે ધનીને કેવી રીતે વશમાં લેવાય એ તમને વસીકરણ વિદ્યા શીખવાડું. મારા પગલે પગલે આવો. કેટલી દ્રઢતાથી ચાલેલા છે. તે સમયે તો વાણી પણ નહોતી, ખાલી એક જ વાક્ય પર કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું. એટલી દ્રઢતા પર ચાલી હતી. હવે આપણને ધનીએ આપણને તારતમ વાણી પણ આપી, નવી કિતાબ પણ આપણા માટે લાવ્યા, છતાં પણ આપણે એ માર્ગ પર ચાલતા નથી. છતાં પણ આપણે એ માર્ગ પર ચાલતા નથી અને દાવો કરી રહ્યા છે પરમધામની હું બ્રહ્મ સૃષ્ટિ છું. બુઝરગી જતી નથી, મેં પણ જતું નથી. બડાઈઓ છૂટતી નથી. અને અહીંયા આગળ બતાવી રહ્યા છે, ધની પોતે બતાવે છે કે મારી રૂહ કેવી હશે? તો મારી રૂહ આવી હશે કે મારા ચરણો છોડીને એક પલ માટે કહીએ નહીં જાય દૂર. અને જે બધી માયાની જે બધી ચક્કર હશે, માયાના ચક્કર હશે, માયાની બધી વાતો હશે, મોહ, લોભ, અહંકાર, આનાથી એ દૂર ભાગતી રહેશે. એટલે એને બીજી રીતે કહીએ તો આપણે જેને આપણે સંસારથી વિમુખ થયા એ આમ ખલકે તેને અપનાવેલું છે. સંસારને છોડ્યો છે એ આમ ખલકે અપનાવેલો છે. જેતી બાતે હૈ હરામ, જેતી બાતે હૈ હરામ. જે વાતો હરામ જે છે, આ બધી જ વાતો આની નજદીક કદાપી ન જાય. અને આ મોમીન છે. એટલે જેતી બાતે હૈ હરામ એ નજદીક નહીં તીન કામ, એ નજદીક નહીં તીન કામ, એ એનું કામ નથી. એ કદાપી ત્યાં ના જાય. પોતાની સોનાની ઝાડ પાણીમાં ન નાખે. આ મોમીન છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ऐसी गिरोह है, ऐसी गिरोह है दरगाही, ताए रखना आप दढ़ाई. जेती बातें हैं हरामा, ए नजदीक नाही तीना काम, ए नजदीक नाही तीना काम. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों कोटान कोट धन्यवाद प्रणाम जी.